નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। અમદાવાદમાં વિકાસના કામો પૂર્ણ થયા બાદ પણ નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વોટર કમિટીની બેઠક દરમિયાન સભ્યો દ્વારા એક મહત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો। શહેરના અનેક વિસ્તારોમાં કામ પૂર્ણ થઈ ગયા હોવા છતાં રસ્તાઓ પરથી બેરિકેડિંગ હજુ સુધી દૂર કરવામાં આવ્યા નથી। રોડ સાઇડ પર મુકાયેલા બેરિકેડ્સને કારણે ટ્રાફિક અવરોધ સર્જાઈ રહ્યો છે। દિવસ દરમિયાન વાહનોની લાંબી કતારો લાગી રહી છે। સ્થાનિકોએ ફરિયાદ કરી છે કે કામ પૂર્ણ થયા પછી પણ અઠવાડિયાઓ સુધી બેરિકેડ્સ યથાવત રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વોટર કમિટીના સભ્યોએ અધિકારીઓને કડક સૂચના આપી છે કે જે સ્થળે કામ પૂર્ણ થાય ત્યાં તાત્કાલિક બેરિકેડિંગ દૂર કરવામાં આવે અને રસ્તાઓને જનતા માટે ખુલ્લા કરવામાં આવે। શહેરના ટ્રાફિકને સુચારુ બનાવવા અને નાગરિકોને રાહત આપવા માટે તાકીદે પગલાં લેવાની માંગ ઉઠી છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે। આજે અમદાવાદ મહાનગરની વોટર ડિસ્ટ્રીબ્યુશન અને એને માટેની જે આખી કમિટી આજે હતી, વોટર સપ્લાય સ્વેજ કમિટી, એની અંદર સભ્યોશ્રીની રજૂઆત હતી કે અમુક જગ્યાએ બેરિકેડ મૂક્યા પછી એ ઘણા દિવસ સુધી એમના એમ રોડની સાઈડમાં પડ્યા રહ્યા હોય છે। એવું ધ્યાનમાં આવ્યું તો આજે એવી સૂચના આપી છે કે કોઈ પણ જગ્યાએ કામ કરે તો સત્વરે પૂરું કરવું। પૂરું થયા બાદ તેને તરત જ બેરિકેડ હટાવીને જે રોડ છે એને મોટરેબલ કરવો, એટલે કે ત્યાંથી વાહન અવર જવર થાય। માટી વધારાની હોય તો ઉપાડી લેવી અને જે કંઈ હોય એ નડતર એ બધું દૂર કરીને મોટરેબલ કરવા માટેની આજે સૂચના આપવામાં આવી છે।